હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ 15 સપ્ટેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 15 સપ્ટેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, વિશ્વ સેપ્સિસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો તમારા મગજમાં થતું હશે કે આ વિશ્વ સેપ્સિસ, આમાં સેપ્સિસ એટલે શું? તો આપણા શરીરમાં કોઈ પણ ચોટ લાગે છે, કોઈ પણ ઘાવ હોય, બરાબર, એનું સંક્રમણ થાય છે અને પછી સડવા લાગે, એને સેપ્સિસ કહેવામાં આવે. તો એના વિશે લોકોમાં જાગૃતતા વધારવા માટે દર વર્ષે 13 સપ્ટેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 12 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન, 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ, 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા રોકથામ દિવસ, 8 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય ગીત જાગૃતતા દિવસ, 6 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સની મેજબાની કરવાવાળા પહેલા ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો વાત થઈ છે અહીંયા આંતરરાષ્ટ્રીય એમી એવોર્ડ્સ, એની મેજબાની કરવાવાળા પ્રથમ ભારતીય બની ગયા છે વીર દાસ. કોણ બન્યા છે? વીર દાસ. કઈ આઈઆઈટીને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે? તો મિત્રો હાલમાં આઈઆઈટી ગાંધીનગરને લોથલ ડોકયાર્ડ થિયરીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં સફળતા મળી છે. ગુજરાતનો પ્રશ્ન છે. લોથલ આપણા ગુજરાતમાં આવેલું છે, દુનિયાનું સૌથી જૂનું પોર્ટ છે. હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 100 કરોડ ફોલોવર્સ પૂરા કરવાવાળા પહેલા ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એના પર 100 કરોડ ફોલોવર્સ પૂરા કરવાવાળા પ્રથમ ખેલાડી બની ગયા છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્તુગાલના મહાન ફૂટબોલ ખેલાડી છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસીઆઈ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ ટોપિક વાઇઝ 35થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં કયા રાજ્યની સરકારે 17 સપ્ટેમ્બરે પ્રજાપાલન દિવસના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો છે? તો 17 સપ્ટેમ્બરે પ્રજાપાલન દિવસના રૂપમાં મનાવશે તેલંગાના સરકાર. કઈ રાજ્યની સરકાર? તેલંગાના સરકાર મનાવશે. મિત્રો વાત કરીએ હવે તેલંગાનાની, તો તેલંગાનાના સીએમ કોણ છે હાલમાં? રેવંતા રેડ્ડી. બરાબર. તેલંગાના સરકારે 17 સપ્ટેમ્બરે તેલંગાના પ્રજાપાલન દિનોત્સવના રૂપમાં મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસ 1948માં ભારતીય સંઘમાં હૈદરાબાદ રાજ્યને સામેલ કરવામાં આવ્યો હતો. બરાબર. તેલંગાનાના મુખ્ય સચિવ છે શાંતિ કુમારી, એમણે જાહેરાત કરી છે. તેલંગાનાના રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને કેપિટલ છે હૈદરાબાદ. મિત્રો તેલંગાનાના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય હસ્તમ યોજનાનું શુભારંભ કર્યું. ભારતીય વાયુસેના પ્રમુખે હૈદરાબાદમાં હથિયાર પ્રણાલી સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું. તેલંગાનામાં કોમુરાવેલ્લી રેલવે સ્ટેશનની આધારશિલા મૂકવામાં આવી છે. હાલમાં એનપીસીઆઈએ ભારતમાં યુપીઆઈ ભુગતાન સીમા 1 લાખથી વધારી કેટલી કરી છે? તો એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનપીસીઆઈનું પૂરું નામ છે. એમણે ભારતમાં યુપીઆઈ ભુગતાન સીમા જે પહેલાં 1 લાખ હતી, હવે એને વધારીને 5 લાખ કરી છે. કેટલી કરી છે? 5 લાખ કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, 5 લાખ કરવામાં આવી છે. ફોર્ડ મોટર કંપની કયા રાજ્યમાં ફરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરશે? તો ફોર્ડ મોટર કંપની દ્વારા મિત્રો તમિલનાડુ રાજ્યમાં ફરીથી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. મિત્રો વાત કરીએ તમિલનાડુ, સીએમ છે એમ કે સ્ટાલિન, રાજ્યપાલ કોણ છે? આર એન રવિ, કેપિટલ છે ચેન્નઈ.
હાલમાં બહુપક્ષીય વાયુ અભ્યાસ તરંગ શક્તિ 2024 તમિલનાડુમાં શરૂ થયું. તમિલનાડુ સરકાર પરિવારોના ઉત્થાન માટે નિંગલ નાલામાં યોજના શરૂ કરી. આદિવાસી મહિલા શ્રીપતિ તમિલનાડુની સિવિલ જજ બની છે. હ્યુન્ડાઈ અને આઈઆઈટી મદ્રાસ તમિલનાડુમાં હાઇડ્રોજન ઇનોવેશન વેલી સ્થાપિત કરશે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કયા સ્થળે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા કયા સ્થળે? અમદાવાદ ખાતે, ગુજરાતના અમદાવાદ ખાતે ધર્મ સંમેલનનો શુભારંભ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ એટલે આપણે ગુજરાતનો પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં એશિયાઈ ક્રિકેટ પરિષદ મહિલા અંડર-19 એશિયા કપનું શુભારંભ ક્યાં થયું છે? તો એશિયાઈ ક્રિકેટ પરિષદ મહિલા અંડર-19 એશિયા કપનું શુભારંભ ક્યાં થયું છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં મલેશિયા ખાતે. મલેશિયા રાઇટ આન્સર છે. વાત કરીએ હવે મલેશિયાનું કેપિટલ છે મિત્રો કુઆલાલંપુર અને મલેશિયાના પીએમ છે હાલમાં અનવર ઇબ્રાહીમ ને કરન્સી છે મલેશિયન રિંગટ. હાલમાં ભારત સરકારે પોર્ટ બ્લેરનું નામ બદલીને શું કર્યું છે? તો મિત્રો અમિત શાહ ભારતના ગૃહમંત્રી એમણે એક ટ્વીટ કરીને માહિતી આપી કે પોર્ટ બ્લેર જે છે એનું નામ બદલીને હવે શ્રી વિજયપુરમ કરવામાં આવશે. મિત્રો પોર્ટ બ્લેરનું જૂનું નામ જે છે એ વિજયપુરમ જ હતું, એનું નામ બદલીને પોર્ટ બ્લેર કરવામાં આવ્યું. હવે ફરી તેનું નામ બદલીને વિજયપુરમ કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા. બરાબર, ફરીથી હવે વિજયપુરમ તરીકે ઓળખવામાં આવશે. પોર્ટ બ્લેર કેન્દ્ર શાસિત પ્રદેશ છે પોર્ટ બ્લેર, એનું નામ હવે વિજયપુરમ કરવામાં આવ્યું છે ફરીથી. હાલમાં બ્રિલિયન્ટ પિયાનો ફેસ્ટિવલનો 5મો સંસ્કરણ ક્યાં આયોજિત કરાયું? તો બ્રિલિયન્ટ પિયાનો ફેસ્ટિવલ એનો 5મો સંસ્કરણ મિત્રો હાલમાં બેંગલુરુ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંઘે કયો એપ લોન્ચ કર્યો છે? તો ભારત સરકારના કેન્દ્રીય મંત્રી છે રાજીવ રંજન સિંઘ, એમની પાસે ડિપાર્ટમેન્ટ છે મત્સ્ય, પશુ અને ડેરી. એમણે મિત્રો હાલમાં ભુવનેશ્વરમાં રંગીન માછલી, શું નામ છે? રંગીન માછલી, ભુવનેશ્વરમાં રંગીન માછલી મોબાઈલ એપ લોન્ચ કર્યો. આ એપ 8 ભારતીય ભાષાઓમાં લોકપ્રિય સજાવટી માછલી પ્રજાતિઓ પર બહુભાષી માહિતી આપશે. કયા રાજ્યની સરકારે વર્દીધારી સેવાઓમાં અગ્નિવીરો માટે 10% અનામત અને ઉંમરમાં 3 વર્ષની છૂટનો નિર્ણય લીધો છે? કયા રાજ્યની સરકાર દ્વારા વર્દીધારી સેવાઓમાં અગ્નિવીરો માટે 10% અનામત અને ઉંમરમાં 3 વર્ષની છૂટનો નિર્ણય લીધો? તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર ઓડિશા સરકાર. બરાબર, ઓડિશા સરકારે લીધો છે. મિત્રો વાત કરીએ હવે ઓડિશાની. ઓડિશાના સીએમ છે નવીન પટનાયક. ઓડિશાના સીએમ બદલાઈ ગયા છે. મોહન ચરણ માંઝી હવે ઓડિશાના નવા સીએમ છે. ઓડિશાનું કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર અને ઓડિશાના હાલમાં નવા રાજ્યપાલ કોણ બની ગયા છે? તો એ બની ગયા છે રઘુવર દાસ. કોણ બન્યા છે? રઘુવર દાસ ઓડિશાના નવા રાજ્યપાલ છે. મિત્રો ઓડિશામાં નુઆખાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો. ઓડિશાના મુખ્યમંત્રીએ સુભદ્રા યોજનાની શરૂઆત કરી. ઓડિશામાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી 5 રોયલ બંગાળ ટાઈગર લાવવામાં આવ્યા. વિશ્વ પ્રસિદ્ધ બાહુડા યાત્રા આયોજિત કરવામાં આવી છે ઓડિશા ખાતે. હાલમાં ડીઆરડીઓ અને ભારતીય નૌસેના દ્વારા VLSRSAMનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું છે? તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓનું પૂરું નામ છે એના, અને ભારતીય નૌસેના દ્વારા VLSRSAMનું સફળ પરીક્ષણ ક્યાં કરાયું છે? તો મિત્રો રાઈટ આન્સર થશે આની અંદર ચાંદીપુર ખાતે, ઓડિશાના ચાંદીપુર ખાતે કરવામાં આવ્યું છે. ચાંદીપુર ક્યાં આવેલું છે? ઓડિશા ખાતે આવેલું છે, એ પણ ખાસ યાદ રાખવાનું છે. મિત્રો ઓડિશામાં એક વુલર દ્વીપ છે, એનું નામ એપીજે અબ્દુલ કલામના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં અખિલ ભારતીય રાજભાષા સંમેલન 2024નું આયોજન ક્યાં કરાયું? અખિલ ભારતીય રાજભાષા સંમેલન 2024 આનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. ન્યૂ દિલ્હીના ભારત મંડપમમાં કરાયું. હાલમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફુજીમોરીનું નિધન થયું છે? કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ અલ્બર્ટો ફુજીમોરીનું નિધન થયું છે. હાલમાં કયો દેશ બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું? તો મિત્રો અલ્જીરિયા. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. આ લોકોની જે બેંક છે એનું નામ છે
બ્રિક્સ ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એમાં હવે અલ્જીરિયા દેશને સામેલ કરવામાં આવ્યું. મિત્રો, રિવિઝનની વાત કરીએ 14 સપ્ટેમ્બરની, દુનિયાભરમાં ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન ક્યારે મનાવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે એમાં 12 સપ્ટેમ્બરના રોજ. આર રવિન્દ્ર કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા? આઇસલેન્ડ રાઈટ આન્સર છે. વરસાદના પરિણામે નુકસાન થતાં રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું? તો 350 કરોડનું. કોને ઓએનડીસીના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? આર.એસ. શર્મા રાઈટ આન્સર છે. શહેરી પ્રાથમિક પીએચસીમાં આયુષ સુવિધા આપવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે મધ્યપ્રદેશ. પીસીએએફમાં સામેલ થવાવાળા પ્રથમ પ્રમુખ ભારતીય બેંક બની ગયો છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. વર્લ્ડ અંડર-20 એથ્લેટિક્સ 2024નું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો પેરુ ખાતે. હાલમાં ભારતીય સેનાની ટુકડી ક્યાં અલ નજા 5 અભ્યાસમાં ભાગ લીધું છે? ઓમાન રાઈટ આન્સર થશે. હાલમાં ક્યાં ભારતીય દૂતાવાસે પંજાબ પર્યટન અને ઓડીઓપીનું પ્રદર્શન કર્યું? તો બહેરીનામાં રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં લુપ્તપ્રાય મિરિસ્ટિકા દલદલી વનની શોધ કરવામાં આવી? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. રક્ષામંત્રી રાજનાથ સિંઘે ક્યાં રક્ષા વિમાનન એક્સપોનું ઉદ્ઘાટન કર્યું? તો જોધપુર ખાતે. ભારત સરકારે વરિષ્ઠ નાગરિકો માટે કેટલા લાખ રૂપિયાના સ્વાસ્થ્ય વીમાને મંજૂરી આપી? તો 5 લાખ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે ઉપકરણ નિર્માણ માટે કેટરપિલર સાથે કરાર કર્યો? તો મિત્રો તમિલનાડુ રાઈટ આન્સર છે. હાલમાં આઈએમએફે નાણાકીય વર્ષ 2024-25માં ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 7%. કયો દેશ 79માં મહાસભા સત્રમાં સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશોમાં સામેલ થયું? તો ફિલિસ્તીન રાઈટ આન્સર છે આમાં. ફિલિસ્તીન. કોણ મતદાતાઓને તમામ સ્તર પર ન્યાયાધીશોની ચૂંટણી કરવાની પરમિશન આપવાવાળો પહેલો દેશ બન્યો? તો મેક્સિકો રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું કયા રાજ્યમાં 80% અનામત સાથે જનજાતીય વિશ્વવિદ્યાલય સ્થાપિત કરાશે? મહારાષ્ટ્ર રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હાલમાં કોણે એવીઓ લોન્ચ કર્યો છે? મિત્રો એવીઓ શું છે? તો એક એરપોર્ટ મેનેજમેન્ટ આપણે કહી શકીએ. એરપોર્ટ્સ જે છે ઓપરેટિંગ કરવા માટે આ લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.